પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ સાહેબની 84મી જયંતિ પ્રસંગે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્ષ 2005માં કલામ સાહેબે સાયન્સ સિટીની લીધેલી મુલાકાતની તસવીરો અને તેમના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ અને દિવંગત નેતાના જન્મદિને તેમના દ્વારા લેવાયેલ શપથને દોહરાવી હતી। ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો વેશ ધારણ કરીને આવેલા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું। આકર્ષણનું કેન્દ્ર બનેલા આ વિદ્યાર્થી સાથે સૌ ફોટો પાડતા જોવા મળ્યા હતા। ગુજકોસ્ટ દ્વારા દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જયંતિ પર ઓનલાઈન ક્વિઝની શરૂઆત કરવામાં આવી હતી। આ ઓનલાઈન ક્વિઝનો બીજો રાઉન્ડ 14મી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાશે। ડિજિટલ ઇન્ડિયા પર આધારિત ક્વિઝ માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા હતા ત્યાં એમનું જે એક્ઝિબિશન હતું તેના અમે ફોટોગ્રાફ પણ જોયા અને અમે પ્રતિજ્ઞા પણ લીધી। એ અત્યારે આપણી પાસે નથી ફિઝિકલી, પણ મેન્ટલી તો આપણે આ હૃદયમાં હંમેશા જીવતા જ રહેશે। એપીજે અબ્દુલ કલામ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે। એમણે જેટલા પણ કાર્યો કર્યા છે આપણે બધાને જોવા જોઈએ અને બધાનો એના વિશે પ્રચાર કરવો જોઈએ, બધાને એમનું નોલેજ હોવું જોઈએ અને એ લોકો જેવી રીતે કામ કરે છે એવી બધા સ્ટુડન્ટો અને બધાને એવું વિચારવું જોઈએ અને પોતે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે એમના જેવું બનવું જોઈએ। અને અમે સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા હતા ત્યાં એક જણા અબ્દુલ કલામનો કિરદાર નિભાવતે જોઈને અમે બહુ સરસ લાગ્યું અને અમે તેમની જોડે સેલ્ફી પણ લીધી હતી। પછી એમની બુકો પણ જોઈ અને સ્પીચો જોઈને અમને બહુ સારું લાગ્યું અને સાયન્સ સિટી તરફથી આ બધું ગોઠવવામાં આવ્યું તે બદલ અમે સાયન્સ સિટીને થેન્ક યુ કહીએ છીએ।